ગુજરાતના ખેડૂતો આંદોલન કેમ કરી રહ્યા છે, તેમની સાચી માંગણીઓ શું છે અને આ વિવાદનો સાચો કાયદાકીય રસ્તો શું હોઈ શકે? જો તમે ગુજરાતના જાગૃત નાગરિક છો તો દેશના વિકાસ અને ન્યાય વચ્ચેની આ લડાઈને સમજવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો. પહેલો પ્રશ્ન, આંદોલન કેમ? અદાણી અને મોટી પાવર કંપનીઓ ખેતરોની વચ્ચેથી હાઈ વોલ્ટેજ વીજળીના થાંભલા નાખી રહ્યા છે, જેના ભારે પાયા ખોદાવાથી જમીનની ફળદ્રુપતાને કાયમી માટે નુકસાન થઈ શકે છે. અને સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે આ હાઈ વોલ્ટેજ લાઇનની નીચે કેટલાક નિયમો લાગુ થઈ જાય છે, જેવા કે આ લાઇન નીચે તમે પાકું મકાન કે ગોડાઉન ના બનાવી શકો અને ઊંચા બાગાયતી પાક પણ ન વાવી શકો. બીજો પ્રશ્ન, ખેડૂતોની માંગણી શું છે? અત્યારે જમીનની બજાર કિંમત 15 લાખ રૂપિયા સુધી ચાલે છે, પણ વળતર 50,000 થી લઈ 2 લાખ રૂપિયા સુધી જ આપવામાં આવે છે, જે જૂના જંત્રીના ભાવ મુજબ છે. એટલે ખેડૂતોની માંગણી એવી છે કે એક થાંભલાના 2 કરોડ રૂપિયા અથવા તો દર મહિને 30,000 રૂપિયાનું કાયમી ભાડું આપવામાં આવે, જેથી કરીને તેમનું પેઢીઓનું થતું નુકસાન અટકે. ત્રીજો પ્રશ્ન, આનો સાચો રસ્તો શું હોઈ શકે? કાયદાકીય રીતે જો ખાનગી કંપની તમારી પરવાનગી વગર ખેતરમાં પ્રવેશ કરે તો ગામના તમામ ખેડૂતે ભેગા થઈને જિલ્લા કલેક્ટર કચેરીએ લેખિતમાં વાંધા અરજી આપવી. ટેલિગ્રાફ એક્ટની કલમ 16 મુજબ કલેક્ટર જ આ વિવાદના મુખ્ય કાનૂની મધ્યસ્થી છે અને જ્યાં સુધી કલેક્ટર કચેરીમાં આ વિવાદનો સત્તાવાર નિકાલ ન આવે ત્યાં સુધી કાયદાકીય રીતે કોઈ પણ કંપની તમારા ખેતરમાં બળજબરીપૂર્વક પ્રવેશી શકતી નથી.